ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા 2025 વર્ષના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલના નાશની કાર્યવાહી કરતી ધાંગધ્રા તાલુકા પોલીસ બોક્સ બ્લુ કલરથી દારૂ તથા બિયર સહિત 17,20,008નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા વર્ષ 2025ના વર્ષના ઇંગ્લિશ દારૂના ગુનાના મુદ્દામાલ એસડીએમ ધાંગધ્રા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝન તથા નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર નાઓની હાજરીમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વિરજાનાઓએ મુદ્દામાલના નાશ કરવા ઉપરી અધિકારીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કરેલી કાર્યવાહી। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વિરજા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન સન 2025ના વર્ષના ઇંગ્લિશ દારૂના કુલ 20 ગુનાનો મુદ્દામાલ, જેમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 3,682, કિંમત ₹12,79,928 તથા બિયર નંગ 2,428, કિંમત ₹4,40,080 મળી કુલ ₹17,20,008નો મુદ્દામાલનો નામદાર કોર્ટ તરફથી નાશ કરવા મંજૂરી મેળવી। મંજૂરીના આધારે એસડીએમ ધાંગધ્રા નાઓને સદર મુદ્દામાલ નાશ કરવા તારીખ, સમય તથા જગ્યાની મંજૂરી માંગતા ધાંગધ્રા બાલા હનુમાન પાછળની ખરાબાની જગ્યામાં સદર મુદ્દામાલ નાશ કરવા તારીખ 8/10/2025ના સવારે 10 કલાકનો સમય ફાળવતા એસડીએમ ધાંગધ્રા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝન તથા નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર નાઓની હાજરીમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વિરજાનાઓએ મુદ્દામાલના નાશની કાર્યવાહી કરી હતી। બાસિત શેખ, ધાંગધ્રા।